જસુ હા મને કંટાળો આવે છે. अच्छा હા તો હાલો ને આપણે ગેમ રમીએ. ચાલ કઈ ગેમ રમી બોલ. એમાં ગેમ એવી છે કે મને ગમતા હોય ને એવા 5 જેન્ટ્સ ના નામ હું લખીશ ठीक है અને તમને ગમતી હોય એવી 5 લેડીઝ ના નામ તમારે લખવાના. 30 સેકન્ડમાં લખવાના. જોજો પાછા ચીટિંગ ન કરતા કઈ. પાકું પાકું લાવ. તો અમારી ચીઠી લાવો તમારી ચીઠી. પેલા તમે વાંચો. चलिए शुरू करते हैं. મારા છોકરાના પપ્પા એટલે હું, મારા મમ્મીના જમાઈ, મારા ભાઈના જીજાજી, મારી સાસુ માના દીકરા, મારા પતિ પરમેશ્વર, હવે મારો વાર. ના 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 રેવા દે દીકરો, હવે થઈ ગયું હવે. એમ છે અરે ના 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 હવે હવે આ તો ચાલશે. ગેમ છે ભાઈ. મરી ગયા. સામેવાળી પૂજા પૂજાની બાજુવાળી કોણ? મારી પાર્લર વાળી પિંકી, મારી બેસ્ટ ફ્રેન્ડ રિયા, तो गया बेटे. શાકભાજી વેચવા વાળી શિલ્પા. અંદર ચાલો, ઘરમાં ચાલો ને. કોણ છો તમે? ક્યાં લઈ જાવ છો મને? હે ભગવાન, કેટલો પીધો છે. હું તમારી ઘરવાળી છું, ઓળખો છો કે ભૂલી ગયા? ઘરવાળીને નથી ઓળખતા. એમાં એવું છે, अबे साले. પીધા પછી જિંદગીના બધા દુઃખ દર્દ અને તકલીફો ભૂલાઈ જાય. તમે કોણ છો બેન? તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. તમે રેલવે સ્ટેશન ઉપર પાણીના પાઉચ વેચો છો બેન? જસુ, હા મમ્મીનો ફોન આવ્યો તો કે તું ક્યારે આવે છે. હા તો પછી મેં એને પૂછ્યું કે કઈ લાવવાનું તો નથી ને. તો મમ્મીએ કીધું કઈ જરૂર તો નથી, ठीक है પણ તારે કઈ કામની વસ્તુ ન હોય અને ફાલતુ પડી હોય તો લેતી આવજે. अच्छा સમજાતું નથી કે શું લઈ જાઉં. તમે આવશો કે? એટલું બધું શું વિચારો છો? આવશો ને? તમને કહું છું, આવશો ને? તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાહવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ અરે જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારામાં. હા. આ તારી માની ટ્રેનિંગ. વર કાંઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ, સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. એ નાલાયક રવજી, ભાઈ તને કઈ શરમ છે કે નહીં? હું તને સવારથી 20 ફોન કરું છું, તું ઉપાડતો નથી. અરે પણ કામ વગર માણસ ભંગાર વાળાને ફોન કરતો હશે? અલા સાંભળ, તું ગઈકાલે મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો. હા હા, આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું. તે મને 295 રૂપિયા રોકડા આપ્યા. 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને સાલા તું ગાયબ થઈ ગયો. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને? ત્યાં 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? હા. ભાઈ મને નહીં ચાલે. મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. તું એક કામ કર રવજી, કાલે પાછો આવ, આનો પણ સોદો કરી નાખ. ના, તું જે આપીશું રાજી ખુશી લઈ લઈશ. આને અહીંયાથી ઉઠાવ તું. ફોન મૂક ઇડિયટ, ફોન મૂક સાલા. મને કે ભાભીનું શું આવે?
12:30 કોણ આવ્યું? હકુફાઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ, દરવાજો ખોલની. ઉપાધિ? કોણ છે? અરે હું છું, કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? ચલો ખસો. અરે પણ મારી વાત. ભાઈ તમે તમારું જાણો, તમને પહેલા મારા જ પ્રોબ્લેમ કહી દઉં. આ મારી બૈરી છે ને અલકા, તમે નહીં માનો, હમણાં 2 મહિના પહેલા પગાર વધારો મળ્યો. એટલો ખુશ થઈને ઘરે આવ્યો. મેં કહ્યું ડાર્લિંગ, બોસે 2000 રૂપિયા વધારી આપ્યા. એવું મોડું ચડાવ્યું. હવે 2000 રૂપિયામાં તમને શું વધારો મળ્યો? બાજુવાળા નવીનભાઈને જુઓ કેટલું કમાય છે. એટલે પણ તો સાલી નવીનને પરણવું, તું જાને યાર. તું વરને ઉતારી કેમ પાડવો ને એમાં એની માસ્ટરી છે. આઈ ટેલ યુ સાહેબ, વાઇફ એટલે ઇન્ટરનેટ વાયરસ. શું છે? તમારી લાઈફમાં એન્ટર થાય, તમારા ખિસ્સાઓનું સ્કેનિંગ કરે, પોતાના પ્રોબ્લેમ ડાઉનલોડ કરે, આપણી ખુશીઓને ડિલીટ કરે અને છેલ્લે સાલી લાઈફને હેંગ કરી નાખે. આઈ સ્વેર. ભાઈ હું જ છું અરવિંદ વખારિયા. હમણાં જે મારા નામની બૂમો પાડતી અંદર ગઈ એ છે અલકા, માય વાઇફ. જોકે ખ્યાલ આવી જ ગયો છે વાઇફ છે, કારણ કે વરને નોકરની જેમ માત્ર બૈરી જ બોલાવી શકે, બરાબર ને? અરે ત્રાસ છે, ત્રાસ. સવાર પડે ને શરૂ થઈ જાય, અરવિંદ ઊભા થાવ, અરવિંદ બેસી જાઓ, અરવિંદ પોતા મારો. એની માને લાઈવ ગઈ પોતા મારવામાં યાર. ભાઈ આ તમને કહી દઉં, આ દોડીને સંતાઈ એટલા માટે ગયો હતો કે નાટકની શરૂઆત હસબન્ડ વાઈફના ઝઘડાથી ન થાય. પણ મને એ પણ ખબર છે સાહેબ, તમે હોશે અહીંયા એ જોવા જ બેઠા છો. ભાઈ ગુજરાતીઓની ખાસિયત છે, બીજાના સંસારના ભવાડા જોવા મળે એટલે રાજી. મળશે સાહેબ, ભવાડા જોવા મળશે. ઉમ્મીદ સે દુગુના મિલેગા. જાઓ. અરે પણ તો હોઠ સીધા રાખને, માં કરવાની શું જરૂર? જે કોઈ તરત કરી નાખશે, મારું જ કરી નાખશે. તમને ખબર છે, આજે ટેલર પાસેથી મારું બ્લાઉઝ પણ લઈ આવ્યો. હવે હાથ થાય છે મંજુ, રસ્તે રખડતા અજાણ્યા માણસ પાસે તું તારા ઊભા થાવ. મારો શ્વાસ ચડી ગયો. તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો. કવિતાની ચોપડી? ઓહો, એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે? રાજુની નવી રચનાઓ છે. એની જાતને રાજુની રચનાઓ, રામખોર કવિતાઓ લખે છે. શું લખે? તમારી હવેલીનો હું ઓટલો છું. આજો આમ હવેલી હા. અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે. સિગરેટના ઠૂઠા શોધો છો ને? નહીં મળે. એને છોડી દીધી. મેં સમ આપ્યા ને એટલે. સમ? તે સેલ્સમેન ને તારા સમ આપ્યા? શું છે ને, આમ પાસે આવે ને તો મોઢામાંથી કોન્સ્ટન્ટ વાસ આવે. આ તો આવે જ ને, 24 કલાક સિગરેટ. પણ પાસે આવે જ શું કામ? અને તબિયત બગડે એ છું તું. ચાલી તને મારી તબિયતની ચિંતા નથી. આજે પાછો શું કામ આવ્યો? નળ રિપેર કરવા. ભાઈ આ તારો રાજુ કેટલા ધંધા કરે છે, હે? મોબાઈલ વેચે, નળ રિપેર, એટલે શું પ્લમ્બર પણ છે? ઓલરાઉન્ડર છે. ઓહ, ઓલરાઉન્ડર રાજુ. શું? રાજુ. અરે પણ તો હોઠ સીધા રાખને, માં રાજુ કરવાની શું જરૂર? જે કોઈ તરત કરી નાખે. કરી નાખશે, મારું જ કરી નાખશે. આ પર્સ કોનું છે? હવે 5 મિનિટે ગ્રહો બદલાય છે. વાટ લાગી જવાની. પર્સ એની કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી. એ તું ખોલ નહીં. આ વોલીની ડોલીની પર્સ, ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ એ બંને છોકરાઓ કંઈક ઝઘડ્યા છે, તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને આમાં તમારો ફોટો છે.
આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે ભૂક્કા બોલી જશે શું